હાય, કેમ છો મિત્રો? જય જલારામ. આજે હું તમને એક સરસ સત્ય ઘટના કહેવા જઈ રહી છું કે અત્યારે આ જમાનામાં હોય છે ખોટા બધા, તો બધા ખોટા નથી હોતા. રિક્ષાવાળાની વાત છે આજે. જે એક ભાઈ હતા, એ મારવાડી હતા રિક્ષાવાળા. સત્ય હકીકત જ છે આ. એ ભાઈએ મને વાત કરેલી છે. જ્યારે હું એમની રિક્ષામાં સવારી કરતી હતી ત્યારે એ ભાઈએ મને વાત કરેલી છે કે બેન, બધા અમને જૂઠા માને છે, અમને ખરાબ માને છે, પણ અમે ખરાબ હોતા નથી. 150% લોકો સારા અને 50% લોકો ખરાબ હોય છે. એ ઘટના ઉપર આજે હું તમને એક સત્ય હકીકત કહેવા જઈ રહી છું. તમે ધ્યાનથી સાંભળજો. મારા વિડીયોમાં છેક સુધી તમે બને રહેજો. મારો વિડીયો છેક સુધી તમે જોજો. સત્ય લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવજો. તો આ રીતે જે કંઈ વિડીયો મારી પાસે આવશે એ હું તમારી લોકો સાથે શેર કરીશ. તો એમાં એવું હતું કે એક બેનના દીકરાએ એમની ગાડી ને એમની રિક્ષા બુક કરાવી. એ બેનને જવાનું હતું હોસ્પિટલમાં, દવાખાને. કેમ કે એમના કોઈ રિલેટિવ હશે કે એમના કોઈ સગા સંબંધી હશે કે એમના ઘરનું જ કોઈ હશે, એમને દાખલ કરેલા હતા. આ બેનને પૈસા લઈને જવાનું હતું. એમના દીકરાનો ફોન એ બેન ઉપર ગયો હશે કે મમ્મી તમે પૈસા લઈને દવાખાને આવો, ડૉક્ટર પૈસા માંગે છે. તો એ બેન બિચારા પૈસા લઈને જતા હતા. સાથે ટિફિન હતું, થોડા ઘણા કપડાં હતા, એ બધું લઈને થેલામાં ભરીને જતા હતા. એમાં આ બેન રિક્ષામાં બેસી અને થોડું ઘણું હમું કરતા હશે, અંદર થેલામાં એમના આગુ પાછું કરતા હશે, વ્યવસ્થિત કરતા હતા. એ વ્યવસ્થિત થેલા કરીને એમને રિક્ષાની પાછળ જે ભાગ આવે એમાં મૂકી દીધો. આ બેન એકલા જ હતા રિક્ષામાં, એમને પ્રાઇવેટ બુક કરી હતી માટે એમને પાછળના ભાગમાં રિક્ષામાં મૂકી દીધું. પછી આ બેનને તો હોસ્પિટલ આવી એટલે આ બેન તો ઉતરી ગયા. એમાં બન્યું એવું કે જે પૈસા હતા, પૈસા ઘણા બધા હતા. એ ભાઈને ખબર નથી રિક્ષાવાળાને કે આમાં કેટલા પૈસા હતા. એ ભાઈ કે બેન પૈસા ઘણા હતા, કે આપણે તો ગણ્યા ના હોય, આપણને ખબર ના હોય. હવે એ જે પૈસા હતા એ એક ઝબલામાં પેકિંગ હતા. હવે એ ઝબલું પેલા થેલામાંથી નીચે પડી ગયું રિક્ષામાં અંદર. હવે અંદર પડ્યું એટલે એ ઝબલું સરકીને નીચે જતું રહે, રિક્ષાની અંદર નીચેના ભાગમાં જતું રહે, સીટની પાછળના ભાગમાં. હવે આ બેનને ખબર નહીં, આ ભાઈને ખબર નહીં. આ બેન તો ઉતરીને હોસ્પિટલે જતા રહ્યા અંદર. આ ભાઈ બહારથી એમને છોડીને નીકળી ગયા. ભગવાનને કરવું ને એ ઝબલું નીચે જતું રહેલું, એટલે કોઈના હાથમાં આવ્યું નહીં. એ તો સારું કહો કે કોઈને જડ્યું નહીં, નહીં તો જો કોઈને જડી ગયું હોત અને કોઈ લઈને જતા રહ્યા હોત તો આ રિક્ષાવાળા ભાઈના માથે ચોરીનો આરોપ આવત. પણ ભગવાન સૌનો છે ને, ભગવાન સૌનો છે. અને જે સત્ય હકીકતવાળા છે એમની પાસે તો ભગવાન રહે જ છે. જે ખોટું કરવાવાળા છે એમની પાસે નથી રહેતો. હવે એમાં આ ભાઈએ પેલા એની મમ્મી પાસે પૈસા માગ્યા કે મમ્મી લાવો પેલા પૈસા તમે લાવ્યા છો ને. હવે ઓલા બેન તો કે હા થેલામાં છે આપું, કે થેલો ફેંદ્યો, બધું ફેંદ્યું, બધી થેલીઓ ફેંદી, એમને ક્યાંથી પૈસા મળ્યા નહીં. પેલા બેન તો મૂંઝાઈ ગયા કે હું ઘેરથી તો પૈસા લઈને જ નીકળી છું, કે પૈસા ક્યાં ગયા? બહુ અકળાણા, બહુ મૂંઝાણા. પછી જે ભાઈએ પેલા ભાઈને રિક્ષાવાળાને ફોન કર્યો હતો ને, એમને ફોન કર્યો કે ભાઈ અમારું એક વસ્તુ રિક્ષામાં પડી રહ્યું છે, કે તમે ક્યાં છો? કે હું તમારું હોસ્પિટલથી અડધો કલાકના રસ્તાની આગળ છું. કે તો કંઈ વાંધો નહીં, જુઓ ને કે અમારું એક વસ્તુ રિક્ષામાં પડી રહી છે. કે પેલા ભાઈએ તો જોયું, કશું મળ્યું નહીં. તો પેલા ભાઈએ ફોન કર્યો કે ભાઈ તમારું અહીં કશું છે નહીં, પણ તમે મને કહો કે તમારું શું પડી રહ્યું છે, તો મને ગોતવાની ખબર પડે રિક્ષામાં. તો પેલા ભાઈએ પછી કીધું કે ભાઈ મારે પૈસા જે મારે હોસ્પિટલમાં ભરવાના હતા એ પૈસા જ નથી નીકળ્યા કે થેલામાંથી. કે પેલા ભાઈ કે કશો વાંધો નહીં, કે હું ગોતું છું. કે પછી એમને રિક્ષામાં આઘી પાછી સીટો કરીને ગોત્યું. પછી કે પૈસા તમારા શેમાં હતા? કે તો પેલા ભાઈએ કીધું કે એક ઝબલામાં પેક હતા, કે પૈસા છે.
કશો વાંધો નહીં કે તમારા પૈસા આ રહ્યા સહી સલામત છે, હું તમને આપી જાઉં છું આવીને. તો પેલા ભાઈએ એમ કીધું કે તમે જ્યાં હોય ત્યાંથી મને પૈસા પહોંચતા કરશો. રિક્ષાવાળા ભાઈએ કીધું હા ભાઈ, હું પહોંચતા કરીશ પૈસા તમારા, મારે નથી જોઈતા તમારા પૈસા, મને ભગવાન કુદરત મારું હકનું આપે એ જ મારા માટે બહુ છે. પછી તો પેલા ભાઈ હોસ્પિટલે ગયા, પેલા ભાઈને બહાર બોલાવીને પૈસા સોંપી દીધા. પેલા ભાઈને એમ કીધું પહેલાં કે તમારા પૈસા તમે ગણી લ્યો ભાઈ, એક નોટ ઓછી નહીં હોય એમાં તમે ગણી લ્યો. પેલા ભાઈએ ગણ્યા, રીતસર જે બેન જેટલા પૈસા ઘેરથી લાવ્યા હતા એટલા પૈસા નીકળ્યા. પછી પેલા ભાઈએ તો જે હોસ્પિટલવાળા ભાઈ હતા ને એ ભાઈ રિક્ષાવાળા ભાઈને એમનું આવવા જવાનું બંને ભાડું આપ્યું, ઉપરથી 500 રૂપિયા વાપરવા આપ્યા. કહો આ કેવો જમાનો છે ને રિક્ષાવાળા અમુક સાચા છે અમુક ખોટા છે, બધા રિક્ષાવાળા ખરાબ નથી હોતા. મિત્રો આવી સત્ય ઘટના હજુ બીજી પણ એક છે મારી પાસે, એ આ જ રિક્ષાવાળા ભાઈએ મને કરેલી કે બેન બીજી બીના મારી પાસે આ પણ બનેલી છે, પણ હવે અત્યારે મારી પાસે ટાઈમ ઓછો છે, મારે ટાઈમ નથી, ગેસ્ટ આવે છે, રસોઈ બનાવી છે, એટલા માટે બીજો એપિસોડ હવે તમને હું જ્યારે ફ્રી પડું 1-2 દિવસમાં ત્યારે મૂકીશ તમારી સમક્ષ. અને જો આ સત્ય ઘટના છે, તમને સત્ય લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મારી બહેનો. અને તમે કયા ગામ કયા સિટીથી મારો વિડીયો જોયો એ પણ મને ખાસ જણાવજો મારી બહેનો, મારા ભાઈઓ, મારી બહેનો. તમને સર્વને મારા વતી જય જલારામ. મને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હું પૈસા માટે ચેનલ નથી બનાવતી, મારે પૈસાની જરૂર નથી, હું મારા એક શોખ ખાતર, મને શોખ છે અને આ બધી સત્ય ઘટના સત્ય હકીકત તમારી પાસે શેર થાય એ માટે વિડીયો કરું છું. જય જલારામ. બીજો વિડીયો હવે 1-2 દિવસમાં મૂકીશ. જો તમને મારે આ વાત સત્ય લાગે, સાચું લાગે તો કમેન્ટ કરજો કે બેન બીજો ભાગ મૂકો, બીજો વિડીયો મૂકો, આપણે તરત મૂકી દઈશું. જય જલારામ.